જી જરૂર છે. કોઈ પણ બેન દીકરી જાય પરિવારો મેદાન પરિવારો ભાગી પડે છે અને અમારા વિસ્તારમાં તો આ પરંપરા ચાલે જ છે. જ્યારે જ્યારે કોઈ આવો બનાવ બને તો સર્વ સમાજના આગેવાનો મળીને સુખદ રસ્તા નીકાળે છે. આ શહેરીકરણ નથી, અમારી ગ્રામ્ય સંસ્કૃતિ છે અને ગ્રામ્ય સંસ્કૃતિમાં ગામ એટલા માટે વસાયા છે કોઈ પરિવાર ઉપર આફત આવે તો ભાઈની જેમ તમામ સમાજો મળી અને ગામમાં એ પરિવાર ઉપર આફત આવેલને મદદ કરતા હોય છે. ઠાકરસિંહભાઈ, આખો મામલો કેવી રીતે થાળે પડ્યો એ જાણવું છે મારે. કેવી રીતે આખું સમજાવો? સમયમાં થોડું હવે સમય ઓછો છે, મહેરબાની કરજો. બંને સમાજના આગેવાનોએ તમને મેં ન કીધું કે કેસ કોઈ થયો હોય, કેસ લડે એ વકીલ, જીતાડી દે વકીલ, પણ બગડેલા કેસને સુધારે એ વડીલ. આ વડીલોએ કેસ સુધાર્યો છે. એવા બે સમાજના વડીલોના દિલુભાઈ, ઠાકરસિંહભાઈએ કહ્યું કે કેસ લડે વકીલ અને બગડેલો કેસ સુધારે વડીલ. ઉત્તર ગુજરાતની અંદર હવે આ બધી જે ઘટનાઓ બની રહી છે, જે મેસેજો સોશિયલ મીડિયા તરફથી જે સામે આવી રહ્યા છે, સમાજની અંદર વર્ગ વિગ્રહ ઉભો ન થાય અને ઘટનાઓ આ પ્રકારની ન બને એ માટે હવે સમાજના યુવાઓએ આગળ આવવું પડશે, સમાજના યુવાનોએ ટીમ બનાવવી પડશે. સમાજના યુવાનો તો ટીમ બનાવે, યુવાનો વાતચીત પણ કરતા હોય, યુવાનો મેરે પણ યુવાન હોય ને થોડોક એગ્રેસિવ થઈ જાય, ગુસ્સામાં આવીને જેવી તેવી કોમેન્ટો કરી દે, ક્યાંક એગ્રેસિવ થઈ જાય. પરંતુ જે સમાજના વડીલો આગળ આવે, સમાજના આગેવાનો આગળ આવે, એ બહુ ઠંડા મગજના હોય અને સમજણપૂર્વક કામ કરે. એકદમ સમજણપૂર્વક અને શાંતિથી એ લોકો એવા નિર્ણયો કરે છે કે જે બિરદાવા લાયક હોય. આજે આ ઘટના ઘટી, આવી એક ઘટના અમારા સમાજની અંદર ઘટી હતી મકડાલાવાળી. એ ટાઈમે પણ આ જ રીતે સમાજે સુખદ અંત લાવ્યો હતો. એ પણ સમાજની વાત હતી, આ તો બંને સમાજની વાત હતી. તો સુખદ સમાધાનો જે સમાજો લાવે છે, સમાજના વડીલો આગેવાનો જે રીતે વાત કરે છે, સમજાવે છે, તો એ વાત ગમે એના મગજમાં ઉતરી જાય છે અને જેનાથી સુખદ સમાધાન આવે છે. તો એનાથી ફાયદો એ થશે કે આવનારા સમયની અંદર આ બાબતે ખૂબ જ સારી દિશાની અંદર જશે અને એકદમ સમાજ એ યોગ્ય દિશાની અંદર જશે અને ખૂબ જ સભ્ય સમાજ બનશે અને સંસ્કૃતિ રીતે બધા જ સમાજની પોતપોતાની પરંપરાઓ જળવાશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.